હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આગળના સંભાવનાના વિડીયો જોયા કે નથી જોયા? જો ન જોયા હોય તો ઉપર આઈ બટન પર મળશે. આપણે અત્યારે ચેપ્ટર નંબર 14 ધોરણ 10 નું એટલે કે સંભાવના ચેપ્ટર ભણીએ છીએ, જેમાં આપણે એક વિડીયોમાં પ્રસ્તાવના જોયું છે, બીજા વિડીયોમાં જે કંઈ એના ઉદાહરણો જોયા છે. હવે આપણે અત્યારે સ્વાધ્યાય 14.1 અને 14.2 ના દાખલાઓ જોવાના છે. તો ચાલો ભણાવવાની શરૂઆત કરીએ. હવે જોઈએ પહેલું જે કઈ છે દાખલા નંબર પહેલો 14.1 નો. તો કે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના કેટલી હોય? મિત્રો આપણે જોયું હતું ક્યારે? તો કે જ્યારે આપણે આ પ્રસ્તાવના જોઈ હતી ત્યારે મેં કીધું હતું કે P of A પ્લસ P of A બાર બરાબર 1 થતું હોય. અહીંયા શું આપ્યું છે? તો કે P of E પ્લસ P of E બાર બરાબર કેટલું થશે? કહી દો, હલો, તમને આવડે છે. અહીંયા આવશે 1 બરાબર. અહીંયા કેટલું થશે? તો કે 1. આ થયું 1. ત્યાર પછી શું છે? ઉદ્ભવી ન શકે તેવી તમામ ઘટનાની સંભાવના કેવી કહેવાય? તો કે એને આપણને ખબર છે, આને કહેતા હતા અશક્ય ઘટના. અને આવી ઘટનાને એની સંભાવના કેટલી હોય? અહીંયા મેં 0 લખવાનું છે ને અહીંયા અશક્ય ઘટના લખવાનું છે. ઉદાહરણ આપું, જેમ કે સફરજનના વૃક્ષ પર સંતરા આવે, સૂર્યનારાયણ દક્ષિણ દિશામાં ઉગે. આવી બધી જ ઘટનાઓ છે એ અશક્ય ઘટનાઓ છે, જેની સંભાવના કેટલી હશે? 0. સરસ. ત્યાર પછી શું છે? ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી હોય? 1. અને આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય છે. બરાબર. જો આ બધા જ જે કઈ ખાલી જગ્યાઓ છે એ બોર્ડની પરીક્ષાઓમાં વિકલ્પ સ્વરૂપે અથવા ખાલી જગ્યા સ્વરૂપે પૂછાઈ ગયેલી અથવા 1 માર્કમાં પણ પૂછાયેલા છે, એટલે ખાસ તમારા માટે આ મોસ્ટ આઈએમપી કહી શકાય. હવે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો કે 1 થાય. જેમ કે હું અહીંયા કહું P of A, અહીંયા કલર બદલાવી નાખીએ અને કંઈક સારો કલર કરીએ. P of A પછી P of B, માની લો કે બધા જ પ્રયોગને જે કઈ છે એ ઘટનાઓ છે P of C, આ બધાનો સરવાળો કેટલો થશે મિત્રો? 1. તો અહીંયા કેટલું? પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો? 1. અને ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની હોય. જો આપણે એક પ્રસ્તાવનામાં આવું વિધાન જોયું હતું કે P of A થવાની સંભાવના 0 અથવા 0 થી મોટી અને 1 અથવા 1 થી નાની હશે, આવું મેં પ્રસ્તાવનામાં ભણાવ્યું. બરાબર. પ્રસ્તાવના એટલે પહેલો વિડિયો, સંભાવનાનો પહેલો વિડિયો. જો આપણે ન જોયો હોય તો ઉપર આઈ બટન પર મળશે, ત્યાંથી જોઈ લેજો. રેડી? તો અહીંયા શું થશે? ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. મતલબ કે જે કઈ પ્રાથમિક ઘટનાઓ છે એ કેટલી છે? તો કે 0 અથવા 0 થી મોટી અને 1 અથવા 1 થી નાની હશે. ત્યાર પછી જોઈએ આગળ. જોજો, આ હતો પહેલો દાખલો. પછી બીજો શું કે છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? જોજો અહીંયા પોઈન્ટ 7 જો આપણે કીધું કે ઘટના A થવાની સંભાવના કેટલી હોવી જોઈએ? તો કે P of A છે ઈ કાં તો 0 અથવા 0 થી મોટી અને કાં તો 1 અથવા 1 થી નાની હોવી જોઈએ. આવી વાત થઈ. હવે જો આપણે ચકાસી 0.7 છે ઈ 0 અને 1 ની વચ્ચે આવે તો કે હા પાડવાની, હા આવે તો આ હોઈ શકે સંભાવના. ત્યાર પછી જોજો આ 15%, તો 15% પણ હોઈ શકે. હું કહી શકું ભાઈ ઘટના એ થવાની સંભાવના કેટલી? ટકાવારીમાં 15% છે, 20% છે, 100% છે, પછી 95% છે. એ રીતે ટકામાં હોઈ શકે. પણ જો આ જે છે ને -1.5, જો આ દાખલો પૂછેલો છે -1.5 એટલે કેટલું? તો કે 0 થી નાનું. એ હોઈ શકે નહીં, એ કોઈ દિવસ હોઈ શકે નહીં. રેડી? ત્યાર પછી 2/3 પણ હોઈ શકે. મતલબ આનો જવાબ આવશે B, -1.5. મિત્રો અહીંયા -1.5 ની જગ્યાએ +1.5 હોત ને તો પણ ન. શું કામે? કારણ કે તમામ પ્રયોગોની સંભાવના છે એને કેટલી હોય? તો કે 0 અથવા 0 થી મોટી અને 1 અથવા 1 થી નાની હોય. રેડી? ત્યાર પછી એની પછી જોઈએ. જો શું કહે છે કે જો P of E બરાબર 0.5, જો P of E બરાબર 0.5 તો P of E નહીં એટલે શું? E ને એટલે શું? P of E બાર બરાબર કેટલા? તો આપણે એવું જોયું હતું કે P of E પ્લસ P of E બાર બરાબર કેટલા? 1. હવે અહીંયા P of E એટલે કેટલું છે? 0.05. મારે P of E બાર ગોતવાનું છે.
બરાબર કેટલું તો કે P of E બાર બરાબર 1 માંથી હું 0.05 બાદ કરું અને જે જવાબ મળે એ મને મળશે. હવે જોજો બાદબાકી કરતા શીખવાડું કઈ રીતે કરવી તો કે અહીંયા 0.05 આવી રીતે રાખવાનું પોઈન્ટ નીચે હું પોઈન્ટ રાખીશ. રેડી? હવે જો અહીંયા ભાગ ન થતા એટલે 10 અહીંયા 9 અને અહીંયા 0 10 માંથી 5 જાય તો 5 અહીંયા નવડાનો નવડો 0.95 મતલબ કે P of E બાર કેટલું થશે 0.95 આનો જવાબ આવશે 0.95. રેડી? આવડે ને લખતા? બસ આમાં કઈ અઘરું નથી. સંભાવના ચેપ્ટર સહેલું ચેપ્ટર છે. સહેલું અને જાજા માર્ક વાળું છે. જનરલ વિકલ્પ સાથે 14 માર્ક નું પૂછાવાનું છે અને જનરલ વિકલ્પ વગર 10 માર્ક નું પૂછાવાનું. જો આપણે આ ચેપ્ટરના 14 માંથી 14 માર્ક લેવાના છે કારણ કે આપણે નક્કી કરીને બેઠા છીએ કે આ મારે ગણિતમાં 100 માંથી 100 લેવા છે. રેડી? અને 100 માંથી 100 લેવા માટે એક પણ માર્ક કપાવવું જરૂરી નથી. તો આપણે આવા જે પેલા સહેલા ચેપ્ટરો છે જાજા માર્ક વાળા એ આપણે કરશું. રેડી? ત્યાર પછી જોજો એક થેલામાં લીંબુના સ્વાદની જ ગુલ્ફી છે. કેવી છે? લીંબુના સ્વાદની. અમુક હોય ને લીંબુ. હવે લીંબુના સ્વાદની ગુલ્ફી છે. રેડી? હવે માલીની આ બેનનું નામ છે. થેલામાં જોયા વગર એક ગુલ્ફી બહાર કાઢે છે. ગુલ્ફી એટલે ક્વોલિટી. આપણે નો નાના હતા તે ચાટતા આમ જાય તે બરોબર ઈ ક્વોલિટી. હવે શું કહે છે? એક ગુલ્ફી બહાર કાઢે છે તો એ નારંગીની નીકળે. જો લીંબુના સ્વાદની મેં થેલીમાં નાખી હતી અને એમાંથી કોઈ દી નારંગીની નીકળે? હે તમે કહો તો મને નારંગીની નીકળે? સાહેબ જાદુગર થાય તો નીકળે, નકર નો નીકળે. માલીની કઈક જાદુ કરે અને નીકળે તો નીકળે, નહીતર નો નીકળે. તો નારંગીને હું કહી દઉં માની લ્યો P of A તો કેટલું હોય 0. આ જે છે અશક્ય ઘટના થઈ. શું કામે અશક્ય ઘટના? શું કામે? કારણ કે ભાઈ નાખી હતી અંદર લીંબુની ક્વોલિટી અને પછી હું એમ કહું કે અંદરથી નીકળે નારંગીની તો એ બને કોઈ દી બને નહીં. એટલે નારંગીની ગુલ્ફી નીકળે એની સંભાવના કેટલી તો કે 0. ત્યાર પછી શું છે? લીંબુના સ્વાદની ગુલ્ફી હોય એની સંભાવના કેટલી? હવે ભાઈ લીંબુની જ નાખી હતી તો નીકળે હું લીંબુ જ નીકળે ને બરોબર. રેડી? અંદર લીંબુ નાખી હોય એને હું કહી દઉં P of B તો A ની બરાબર કેટલું થયું 1. લીંબુની નાખી હોય ને પછી લીંબુ જ નીકળે તો એને આપણે કહેશું ચોક્કસ ઘટના. સમજાણું? રેડી? જો અહીંયા શું કહે છે કે થેલામાં લીંબુના સ્વાદની ગુલ્ફી નાખવામાં આવે છે. હવે જો લીંબુના સ્વાદની ગુલ્ફી નાખી હોય હવે અંદર હું હાથ નાખું તો લીંબુની જ નીકળે ભાઈ. અંદરથી કોઈ નારંગીની કેવી નીકળે નહીં. એટલે પેલું એવું કીધું છે કે નારંગીની નીકળે એની સંભાવના કેટલી? ભાઈ નાખી જ નહોતી નીકળે જ નહીં તો એની સંભાવના કેટલી થઈ ગઈ 0. જેની સંભાવના 0 હોય એને શું કહેશું આપણે? અશક્ય ઘટના. રેડી? અને પછી બીજું એક એવું કીધું છે કે લીંબુના સ્વાદની ગુલ્ફી નીકળે તો લીંબુના સ્વાદની જ નીકળે તો એને શું કહેવાય? ચોક્કસ ઘટના. હાલો આ બે હતું. એની પછીનો જોઈએ. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. જોજો 3 વિદ્યાર્થીનો જન્મદિવસ છે એમાંથી 2 નો સમાન ન હોય એની સંભાવના આપી છે 0.992. રેડી? માની લ્યો કે આ જે આપ્યું છે એને હું કહી દઉં P of A. P of A બરાબર છે 0.992. રેડી? તો મારે શું કીધું છે? 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના. જો 2 નો સમાન ન હોય એની સંભાવના એટલી છે તો સમાન હોય એ શું થયું? 2 પૂરક ઘટના નો થઈ ને? હા તો અહીંયા મારે શું ગોતવાનું છે? P of A બાર. હાલો P of A બાર ગોતવાનું છે કારણ કે 2 વિદ્યાર્થીઓનો સમાન ન હોય એની સંભાવના મને 0.992 આપ્યું છે તો સમાન હોય એટલે 2 પૂરક ઘટના થઈ ને. જો વરસાદ આવે એમ હોય તો ન આવે એ 2 પૂરક ઘટના કહેવાય. પ્રસ્તાવનામાં જોયું હતું ને આપણે બરાબર. તો આ બે નો સરવાળો કેટલો થતો હોય છે 1. હાલો P of A plus P of A બાર બરાબર 1. જો અહીંયા સૌથી સરળ દાખલાઓ છે આમાં કોઈ નવું કઈ તમે અટપટું ઉમેરવા નથી. બસ ખાલી તમારે રકમ સમજવી મહત્વની છે. રેડી? તો અહીંયા જોજો શું છે? આ છે 0.992 પ્લસ P of A બાર બરાબર 1. હાલો P of A બાર બરાબર 1 માઇનસ 0.992. આમે આ બાજુ કેમ 0.992 લખાય ખબર ને? આ બાજુ પ્લસ છે ઓલ બાજુ માઇનસ થાય. હાલો હું 1.000 માંથી 0.992 બાદ કરું એટલે અહીંયા 10 અહીંયા 9 અને 0. હાલો 10 માંથી 2 જાય તો 8. 9 માંથી 9 0.0 મતલબ કે P of A બાર બરાબર કેટલું થયું? 0.08 છે. સોરી 0.008. રેડી? મતલબ આનો જવાબ આવશે
0.008 લ્યો થઈ ગયું. રેડી? એની પછી જોઈએ જો શું કહે છે કે એક થેલામાં 3 લાલ દડા છે. હું અહીંયા જે કંઈ બને એવું શક્ય કરું તો આ માની લ્યો કે થેલો છે અને એમાં મેં 3 લાલ દડા નાખ્યા. ચાલો 1 2 3 લાલ દડા નાખી દીધા. 5 કાળા દડા નાખ્યા. હાલો આ 5 કાળા 1 2 3 4 અને 5 કાળા દડા નાખ્યા. પછી થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. જોજો પહેલા તો કુલ કેટલા છે? કુલ તો કે 8 દડા. કેમ? 3 લાલ અને 5 કાળા. બરોબર? જો થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. રેડી? હવે એક દડો મારે બહાર કાઢવો છે. હવે પહેલો દાખલો જોઈ છે. માની લ્યો કે લાલ દડો હોય તેની સંભાવના. લાલ દડો હોય તેની સંભાવના. હાલો લાલ દડા છે કેટલા કુલ આમાં? તો કે 3. રેડી? 3 દડા છે ને તો હું અંશમાં 3 લખીશ અને છેદમાં કુલ મતલબ 3/8. લાલ દડા હોય એની સંભાવના કેટલી? તો કે 3/8. હવે બીજું મને એવું પૂછ્યું કે લાલ ન હોય એની સંભાવના. લાલ ન હોય તેની સંભાવના. મતલબ જો આને હું કહી દઉં P of A તો આ કેવું થયું? P of A બાર થયું ને. રેડી? P of A બાર થયું. હવે જો P of A બાર એટલે આપણે આને આમ પણ કરી શકીએ. P of A વત્તા P of A બાર બરાબર 1. અહીંયા હું મૂકી દઉં 3/8 વત્તા P of A બાર બરાબર 1. એટલે આને મારે ગણવું હોય તો હું અહીંયા લખું P of A બાર 1 - 3/8 એટલે થયું 5/8. આમ પણ કરી શકાય. અને આમ ન કરવું હોય તો જો લાલ દડા ન હોય તો કોણ હોય? કાળા હોય ને. લાલ દડા ન હોય તો કાળા હોય. તો કાળા કેટલા છે? 5 છે. છેદમાં કુલ કેટલા? 8. મતલબ કે તમે આ દાખલો જે કંઈ છે એ આ રીતે પણ કરી શકો અથવા આને આ રીતે પણ કરી શકો. આ બે એક જ વાત થઈ. રેડી? જો અહીંયા શું લખ્યું હતું? પહેલા આપણે રકમ સમજીએ કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. એક થેલામાં 3 લાલ અને 5 કાળા છે. મતલબ કુલ કેટલા થયા? 3 ને 5 8. રેડી? હવે મારે લાલ કાઢવાની સંભાવના કીધી તો લાલ દડા કેટલા છે? 3 છે. હવે 3/8 કેટલા? કુલ કેટલા? 8. તો 3/8 એ લાલ દડા નીકળે એની સંભાવના છે. હવે મારે લાલ ન હોય એની સંભાવના ગોતવી. જો લાલ ન હોય તો થેલામાં બીજા કોણ છે? કાળા છે. કાળા કેટલા? તો 5 છે. 5/8 એમ પણ થાય. અથવા લાલ હોય અને લાલ ન હોય બે કેવી થઈ? પૂરક ઘટના થઈ. બેનો સરવાળો કેટલો થતો હોય? 1 થતો હોય. હું એકને P of A કહું તો બીજાને શું કહીશ? એકને P of A કહું તો બીજાને શું કહીશ? P of A બાર અને એકમાંથી જે કઈ છે એ લાલ હોય એની સંભાવના બાદ કરી દો એટલે મને મળશે. આ બે માંથી તમે કોઈ પણ રીતે કરી શકો. રેડી? સરસ. આ જનરલી 2 માર્કમાં પૂછાતા હોય છે આવા દાખલાઓ. ત્યાર પછી જોઈએ જો એક પેટીમાં પાછી પેટી આવી. જોઈએ આપણે શું કહે છે. હાલો આ પેટી છે. હવે આ પેટીમાં 5 લાલ લખોટી છે. હાલો હું અહીંયા 1 2 3 4 અને 5 લાલ લખોટી કરી નાખી. પછી 8 સફેદ લખોટી છે. હવે સફેદ લખોટીને આપણે કેવો કલર કરશું? તો કે સફેદ એટલે બ્લુ. હાલો અહીંયા હું આવો સફેદ એટલે બ્લુ કરી નાખું. કેટલી છે? 8 છે. 1 2 3 4 5 6 7 અને 8. રેડી? અને 4 લીલી લખોટી છે. જોજો 4 લીલી છે. 1 2 3 4. બરોબર? જો હવે કુલ પહેલા તો કેટલી લખોટી થઈ? કુલ તો જોજો કેટલી છે? 5 લાલ છે, 8 સફેદ છે અને 4 લીલી છે. ટોટલ કેટલી થઈ? તો કે 8 ને 4 12 ને 1 13 13 ને 4 કેટલા? 17. કુલ કેટલી થઈ? કુલ કેટલી લખોટી હશે ભાઈ? 17 લખોટી હશે. બરોબર? હવે એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે. હવે લખોટી લાલ હોય એની સંભાવના કેટલી? એને કહી દઉં હું P of A. લાલ હોય એની સંભાવના. પેલો જોઈએ. હાલો લાલ છે કેટલી? 5. 5/7 કેટલા? તો કે 17. રેડી? 5/17 લાલ હોય એની સંભાવના. હાલો બીજું સફેદ હોય એની સંભાવના. સફેદ એને કહી દઉં હું P of B. હાલો સફેદ છે કેટલી? સફેદ તો કે 8. તો 8/17 અને લીલી ન હોય. જોજો
લીલી ન હોય તો હોય કોણ? લાલ અને સફેદ. રેડી? કમ્પ્લીટ. હાલો ત્રીજું, લીલી ન હોય એને કહી દઉં હું P of C. જોજો, લીલી ન હોય તો કોણ હોય? લાલ અને સફેદ હોય. રેડી? તો લાલ કેટલી છે? 5. સફેદ કેટલી છે? 8. તો 5 ને 8 કેટલા થાય? 13 થાય. અહીંયા કુલ કેટલા થઈ ગયા? પેલા તો સોરી આવે એની સંભાવના કેટલી? 13. અને કુલ લખોટી કેટલી હતી? તો કે 17. લ્યો, થઈ ગયું. જો સફેદ લાલ હોય એની સંભાવના કેટલી? લાલ કેટલી લખોટી હતી? તો કે 5. તો 5 ના છેદમાં કુલ 17. રેડી? ત્યાર પછી સફેદ હોય એની સંભાવના કેટલી? સફેદ કેટલી હતી? 8 હતી. તો 8 ના છેદમાં કુલ લખોટી કેટલી છે? 17. ત્યાર પછી લીલી ન હોય તો કોણ હોય? લાલ અને સફેદ. લાલ કેટલી છે? 5 છે. સફેદ કેટલી છે? 8 છે. તો 8 ને 5 કેટલા થયા? 13. 13 ના છેદમાં કુલ કેટલી લખોટી છે? 17. લ્યો, થઈ ગયું. ત્યાર પછી આગળ વધી. અહીંયાથી આપણે થોડુંક લખવામાં મને એવું લાગે છે કે મિસ્ટેક થઈ ગઈ. અહીંયાથી દાખલો બદલી જાય છે અને આ એક રકમ અલગ છે. બરોબર? રેડી? કાંઈ વાંધો નહીં. આપણે જોઈએ શું કે છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. જોજો, હું અહીંયા લખું છું કે 50 પૈસાના પેલા તો 100 સિક્કા છે. ત્યાર પછી 1 ના 50 સિક્કા છે. 1 રૂપિયો હોય ને એના કેટલા છે? 50 સિક્કા. અને 2 રૂપિયાના 20 સિક્કા છે. 2 રૂપિયાના 20 સિક્કા છે. અને 5 રૂપિયાના 10 સિક્કા છે. બરોબર? રેડી? હવે કુલ કેટલા થયા? જોવો તો કુલ 100, 150, 170, 180. કુલ કેટલા સિક્કા અંદર હશે? તો કે 180. રેડી? ડન. ત્યાર પછી શું કે છે? હવે એને ઊંધો કરવામાં આવે છે અને એક સિક્કો બહાર પડે છે એ ફાઇનલ છે. હવે એ સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી? હું અહીંયા લખું છું. પેલો જે કઈ છે પેલું જ આપણે લખીએ. સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી? 50 પૈસાનો હોય એની સંભાવના હું કહી દઉં P of A. હાલો, 50 પૈસાના છે કેટલા? 100. 100 ના છેદમાં કેટલા? 180. વેરી ગુડ. 100 ના છેદમાં 180. એક મીંડું ગયું. હાલો, કેટલા દુ થાય? 5 દુ 9 દુ. 5 ના છેદમાં 9. મોસ્ટ આઈએમપી 3 માર્કમાં કહી શકાય એવો દાખલો છે. ઘણી વખત પૂછાયેલો છે. રેડી? ત્યાર પછી શું કીધું છે? આ પેલું થઈ ગયું. પછી બીજું. બીજા માટે આપણે કલર બદલાવીએ. 5 નો સિક્કો નહીં હોય એની સંભાવના. જો અહીંયા 5 નો સિક્કો નહીં હોય તો હશે કોણ? 50 પૈસાનો હશે, રૂપિયાનો હશે, 2 રૂપિયાનો હશે અને બસ એટલા હશે. રેડી? તો અહીંયા કુલ કેટલું જોવાનું? અહીંયાથી અહીંયા સુધીનું જોવાનું. કુલ કેટલું? હું અહીંયા બીજું જોઉં છું કે 5 રૂપિયાનો ન હોય એને આપણે કહી દઈએ P of B. જોજો, 5 રૂપિયાનો ન હોય તો કેટલાના હોય? 50 પૈસાનો હોય, રૂપિયાનો હોય, 2 રૂપિયાનો. હાલો, 150 ને 170. 170 ના છેદમાં કેટલા આવે? તો કે 180. એક મીંડું ગયું. આ આવ્યું 17 ના છેદમાં 18. શું આવ્યું? P of B. રેડી? સમજાણું? જો અહીંયા શું કીધું છે કે 50 પૈસાના, રૂપિયાના અને 2 રૂપિયાના એવા કઈક સિક્કાઓ નાખ્યા છે. 5 રૂપિયાના. બરોબર? હવે પછી ગલ્લાનું ઊંધો કરું છું તો સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના કેટલી? 50 પૈસાના છે કેટલા? તો કે 100. બરોબર? અને કુલ કેટલા છે? કુલ તો 180 સિક્કા છે. મેં ગણ્યા 100, 150, પછી 170 અને 180. કુલ સિક્કા કેટલા થયા? 180. બરોબર? તો 50 પૈસાના કેટલા? 100 ના છેદમાં 180. એક મીંડું ગયું. 5 દુ 10 ને 9 દુ 18. રેડી? એટલે 5 ના છેદમાં 9. શું? 50 પૈસાનો સિક્કો નીકળે એની સંભાવના. રેડી? પછી શું પૂછ્યું કે 5 રૂપિયાનો ન હોય એની સંભાવના. 5 નો ન હોય તો બાકી કોણ હોય? 1 રૂપિયો હોય, 2 રૂપિયા હોય, 50 પૈસા હોય. તો 100, 50 ને 120 હોઈ શકે ને કુલ. ટોટલ એટલા સિક્કામાંથી આવે ને? કેટલા? 180 માંથી કુલ 170 સિક્કાઓમાંથી કોઈ પણ આવે તો ઈ મેં અહીંયા લખ્યું 5 નો ન હોય એની સંભાવના કેટલી? તો કે 170 ના છેદમાં 180. એક મીંડું ગયું. 17 ના છેદમાં 18. હવે અહીંયા મિત્રો બીજું પણ પૂછી છે. અહીંયા 5 રૂપિયા 50 પૈસાનો પૂછ્યું. એની જગ્યાએ એમ પણ પૂછી શકે રૂપિયાનો સિક્કો નીકળે, 2 રૂપિયાનો નીકળે, 2 નો નો નીકળે, 5 નો નો નીકળે. તો એ તમારે મેં જેમ કીધું એ રીતે જોઈ લેવાનું. બરોબર? મને એવું લાગે છે કે આ દાખલો આઈએમપી હશે. તમે કદાચ બોર્ડના પેપરમાં ગણશો. હાલો, આ હતો ઉપરનો. પછી હવે જોઈ નીચેનો દાખલો શું છે? અહીંયાથી બદલે છો.
આ એક રકમ હતી, અહીંયાથી આપણે રકમ બદલે છે. જોજો હવે શું કે છે, તો કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. બરાબર. હવે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે. આ ટાંકીમાં 5 નર અને 8 માદા છે. કેટલી? 5 નર છે અને 8 માદા માછલી છે. તો 8 ને 5 થાય કેટલી? 13 કુલ માછલી છે. રેડી? 8 ને 5 કેટલી થઈ? તો કે 13 કુલ માછલી છે. રેડી? હવે ત્યાર પછી જોજો, હવે બહાર કાઢેલ નર માછલી હોય એની સંભાવના કેટલી? ભાઈ નર માછલી નીકળે એની સંભાવના કેટલી? તો કે 5/13. વાત પૂરી. કદાચ માદા હોય એની સંભાવના કેટલી પૂછે તો 8/13. રેડી? ડન. આવડે? ઉપર શું લખશું? તો જે સંખ્યા આપી છે એ અને છેદમાં કુલ. દરેક વખતે એકની એક કેસેટ વગાડી, આપણે કાંઈ નવું લઈ આવ્યા નથી. રેડી? અને લગભગ આ ચેપ્ટરમાં આપણે કાંઈ નવું લાવશું પણ નહીં. હાલો એની પછી જોઈએ. જો શું છે, તકતીની એક રમતમાં ગોળ ફરતું તીર છે. બરોબર? તીર હોય ને અમુકને નો ઉડતા લેવાની હોય, બસ આ ઈ તીર છે. હવે એમાં તકતી ઉપર 1 થી 8 લખેલા છે સંખ્યા. તો અહીંયા પહેલા તો કુલ પરિણામ કેટલા થઈ ગયા? 8. શું કામ? કારણ કે આની ઉપર 1 થી 8 લખ્યા નથી. 0 લખ્યો કે નથી 9 લખ્યા, કાંઈ નથી લખ્યું. 1 થી 8 આંકડા લખ્યા છે, મતલબ કુલ 8. જેમ આપણે પાસો રમતા હોય તો પાસામાં કેટલી બાજુ હતી? 6 બાજુ. તો કુલ કેટલા થયા? 6. રેડી? ત્યાર પછી જોઈએ. જોજો શું છે, 1 થી 8 માં નિર્દેશ કરે છે. હવે જોઈએ 8 બાજુ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? હું અહીંયા પહેલો દાખલો લખું છું કે 8 તરફ નિર્દેશ કરે એની સંભાવનાને હું કહી દઉં P of A. હાલો આંઠડો આમાં લખ્યો છે કેટલી વાર? આંઠડો કેટલી વાર લખ્યો છે? સાહેબ એક જ વાર લખ્યો. તો 1/છેદમાં કુલ કેટલા? 8. રેડી? આંઠડો છે કેટલી વાર? સાહેબ આ રાઉન્ડમાં એક જ વાર લખ્યો. જો અહીંયા આંઠડો 5 ની જગ્યાએ 2 વાર લખ્યો તો હું 2/છેદમાં શું કરત? કુલ 8. સમજાય છે? રેડી? ત્યાર પછી જોઈ. હાલો આ પહેલું પૂરું, પછી બીજું જોઈ. આ પહેલું થઈ ગયું. બીજું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ એટલે એકી સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. એકી સંખ્યા છે કેટલી? તો જો અહીં એકડો છે, તગડો છે, પાંચડો છે અને સાતડો છે. કેટલી થઈ? 4. તો હાલો હું અહીંયા લખું છું અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અને કહી દઉં P of B. હાલો કેટલું છે? કેટલી સંખ્યા છે? અયુગ્મ 4 અને છેદમાં કુલ એટલે 1/2. 4/8 એટલે 1/2. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? તો કે 1/2. લ્યો થઈ ગયું. એની પછી જોઈ. જો શું કે છે કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી. 2 થી મોટી કોણ હોય? તો કે અહીંયા 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે અને 8 છે. મતલબ કેટલી થઈ કુલ? 1 2 3 4 5 અને 6. હાલો અહીંયા હું લખું છું. આને આપણે ત્રીજો કહીએ કે 2 કરતા મોટી. કેટલી છે? તો કે કેટલી સંખ્યા થઈ હતી? 6. છેદમાં કુલ કેટલી છે? 8. હાલો આ આવ્યું 3/4. 3 દુ 6, 4 દુ 8. રેડી? પછી આ ત્રીજો પૈતો. હવે ચોથો જોઈ. 9 કરતા નાની. મિત્રો 9 કરતા નાની એકેય સંખ્યા લખી છે? જોવો તો 9 કરતા નાની. ચોથું 9 કરતા નાની. જોવો તો 9 કરતા નાની છે. તો કે આ છે બધી 9 કરતા નાની છે. 1 થી 8 બધી 9 કરતા નાની. તો આમાં આવશે 8/8 બરાબર 1. આ જે થયું એને ચોક્કસ ઘટના કહી શકાય. શું કહેવાય? ચોક્કસ ઘટના. ભાઈ 8 1 થી 8 આંકડા લખ્યા હોય ને પછી એમ કહું 8 9 કરતા નાની હોય એવી કેટલી? તો સાહેબ બધી 9 કરતા નાની. તો આને કહેશું આપણે ચોક્કસ ઘટના. રેડી? સરસ. આની સંભાવના કેટલી થઈ? 1. જેની સંભાવના 1 થતી હોય એને કહેશું ચોક્કસ ઘટના. એની પછીનો દાખલો જોઈએ. પાસાને એકવાર ફેંકવામાં આવે છે. કોને? પાસાને એકવાર ફેંકવામાં આવે. સાહેબ આપણને ખબર છે પાસા ઉપર પેલા તો કેટલા હોય? 1 2 3 4 5 અને 6. આવી રીતે આમ કુલ પરિણામ એકવાર ફેંકતો હોય તો 6 હોય. કુલ પરિણામ એકવાર ફેંકી એટલે 6. 2 વાર ફેંકી તો 36. રેડી? 3 વાર ફેંકું તો 6 ની 3 ઘાત, જે 6 નો ઘન થતો હોય. રેડી? બરોબર? ત્યાર પછી જોજો હું અહીંયા કેટલી વાર ફેંકું છું? એક વાર. મને રકમમાં જ કીધું. હવે અવિભાજ્ય સંખ્યા મળે.
હવે પાછી જો માથાકૂટ કરી સાહેબ અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો 1 થી 6 માં અવિભાજ્ય સંખ્યા કોણ કોણ હોય? એકડો છે એ વિભાજ્ય નથી, અવિભાજ્ય નથી. બગડો અવિભાજ્ય છે. સૌથી નાની બેકી અવિભાજ્ય અથવા એકમાત્ર બેકી અવિભાજ્ય કહું તો એ બગડો છે. બરોબર? સૌથી નાની અવિભાજ્ય તો બગડો છે. રેડી? ત્યાર પછી તગડો પણ અવિભાજ્ય છે, ચોગડો નથી, પાંચડો અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે શું? કે જે સંખ્યાને એક અને એ સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય, બધી અવિભાજ્ય. રેડી? સરસ. તો કેટલી થઈ અવિભાજ્ય? 3 સંખ્યા થઈ, 6 પણ નથી. તો હું અહીંયા પેલો લખું અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના. અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના. હાલો આને કહી દઈએ આપણે P of A. કેટલી છે અવિભાજ્ય? 3 છેદમાં કેટલી? 6. હાલો અડધી 50%. આમ જો ટકાની વાત થઈ ને તો કદાચ આમ એમ પણ પૂછે કે 50% અવિભાજ્ય સંખ્યા નીકળે એની સંભાવના કેટલી? તો 50%. અડધો આવ્યું ને. રેડી? સરસ. પછી જોજો અવિભાજ્ય સંખ્યા 2 અને 6 ની વચ્ચેની સંખ્યા હોય, 2 અને 6 ની વચ્ચે. જો તો 2 અને 6 ની વચ્ચે કેટલી છે? તો 5 થી 3. બગડોય નહીં ગણવાનો, છગડોય નહીં ગણવાનો. ભાઈ અહીંયા જોજો 2 અને 6 ની વચ્ચે કેટલી થઈ? તો કે 3/6 એટલે પાછું 1/2. અને અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે શું? હમણાં જ આપણે આગળ જોયું હતું. અયુગ્મ એટલે કોને કહેતા હતા? તો કે સાહેબ અયુગ્મ એટલે એકી સંખ્યા. એકી કોણ છે? એકડો છે, તગડો છે અને પાંચડો છે. બરાબર? તો પાછી અયુગ્મ સંખ્યા તો કેટલી થઈ? 3/6 એટલે પાછું 1/2. લ્યો થઈ ગયું. સરસ. બસ મિત્રો આજ માટે આટલું જ રાખીએ, કારણ કે આજે થોડો વિડીયો લાંબો થઈ ગયો એવું લાગે છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. આજ સ્વાધ્યાયના ફરી પાછા અહીંયાથી જ કન્ટિન્યુ કરશું દાખલાઓ. જય હિન્દ, જય ભારત.